સૌ પ્રથમ તો પવિત્ર શ્રાવણ માસની તમને બધા જને ખૂબ ખૂબ શુભકામના. હર હર મહાદેવ. શ્રાવણ માસમાં ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય છે, તો દરરોજના માટે તમને કોઈનું કોઈ નવું ફરાળ બનાવવાનો જો સમય ના રહેતો હોય તો આજની વેરાયટી તમારા જ માટે છે, જેને સવારના બ્રેકફાસ્ટમાં ચા સાથે ખાઈ શકો છો, અથવા તો બપોરના સમયે તમે પેટીસના દહીં સાથે ખાઈ શકો છો. પેટીસનો જ ટેસ્ટ મળે તેવી ડ્રાય પેટીસ તૈયાર થાય છે તેના માટે, અથવા તો રાતના ડિનરમાં પણ તમે ચટણી કે સોસ સાથે ખાઈ શકો. મતલબ આખો દિવસમાં કોઈ પણ સમયે ભૂખ લાગે તો પણ ખાઈ શકો, જેને એકવાર બનાવી આખો મહિનો સ્ટોર કરી શકો છો, જેથી દરરોજ ફરાળ બનાવવાની ઝંઝટ પણ બિલકુલ નહીં રહે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે 1 કપ જેટલા કાચા મગફળીના દાણા લેશું, સાથે 1 ચમચી આખા તીખા જેને મરી કહેવાય તે, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી આખું જીરું. આ બધા જનો અધકચરો પાવડર તૈયાર કરી લેશું. એકદમ લીસો પાવડર નહીં, પણ અધકચરો પાવડર. હવે ફરીથી મિક્સર જારમાં તીખાસ મુજબ મરચાંના ટુકડા લેશું અને તેની પેસ્ટ તૈયાર કરી લેશું. જો અહીંયા તમારે આદું ઉમેરવું હોય તો આદુના ટુકડા પણ ઉમેરી શકાય. બસ આ બંને વસ્તુ છે તેને હવે ભેગી કરવાની છે, તો એકદમ સરસ મજાના તીખાસવાળી વેરાયટી તૈયાર થશે. હવે અહીંયા 1 નાની ચમચી જેટલું સેંધા નમક અને 1/4 ટીસ્પૂન જેટલું કાળું નમક, જેને સંચળ પાવડર કહીએ, તે મિક્સ કરી દઈશું. અને હવે 1 કપ જેટલો રાજગરાનો લોટ મિક્સ કરી દઈશું. અને પછી બધું જ સરસ ભેગું કરીશું જ્યાં સુધી બધું જ બાઇન્ડ ના થઈ જાય. અહીંયા આપણે મોણ માટે તેલની પણ કોઈ જરૂર નથી, કારણ કે આપણે જે વેરાયટી તૈયાર કરીએ ને તેમાં મગફળીનો પાવડર છે ને, તો તેમાં તેલ હોય છે, તો વધારાનું તેલ આપણે ઉમેરવાની કોઈ જરૂર નથી. બસ બધું જ ભેગું થઈ જાય પછી જરૂર લાગે તેમ થોડું પાણી મિક્સ કરતા જશું અને એકદમ કડક તેવો લોટ બાંધીશું. એકદમ કડક, તમે બિલકુલ લોટ ના બાંધી શકો ને તેવો કડક લોટ તૈયાર કરવાનો છે, જેથી આપણી વેરાયટી ખાવામાં ફરસી, અંદરથી ક્રન્ચી, ઉપરથી એકદમ દાણેદાર અને સોફ્ટ બને, અને સાથે સાથે લાંબા સમય સુધી સારી પણ રહે. આ રીતે તમે લોટ તૈયાર કરી લેશો તો તેમાંથી તમારે કોઈ વણવાની ઝંઝટ છે નહીં. થોડું હાથમાં લોટ લેવાનો છે અને મસળીને તેને થોડો સોફ્ટ જેવો આપણે બનાવવાનો છે ને પછી આ રીતે તેને હથેળીની વચ્ચેથી દબાવીને પાતળી પૂરી જેવું અથવા તો પાતળી તમારે ટિક્કી જેવો શેપ આપવાનો છે. આ રીતે તમે જેટલું પાતળું વણશો તેટલું ખાવામાં ક્રિસ્પી પણ બનાવી શકશો અને ઓછા સમયમાં તૈયાર પણ કરી શકશો. આ બનાવવામાં બહુ કાંઈ ઝંઝટ નથી, બહુ વધારે સામગ્રીઓની જરૂર પણ નથી, છતાં ટેસ્ટ તમને પેટીસ જેવો આપશે. પણ આને તમે ડ્રાય પેટીસ કહી શકો છો. બધી જ સાઈડથી તમે આ રીતે ચપ્પુથી કટ લગાવી દેશો બંને સાઈડથી, તો આપણે જ્યારે તેને તળશું ને ત્યારે તે ફૂલશે નહીં અને પરિણામે અંદર સુધી પાકવાથી તે ક્રિસ્પી થશે અને અંદરથી ફરસી અને એકદમ ખાવામાં નરમ તૈયાર થશે. તો આ રીતે આપણે બધી જ જે ડ્રાય પેટીસ છે તેને આપણે તૈયાર કરી લેશું. હવે અહીંયા તળવા માટે તેલનું ટેમ્પરેચર મીડિયમથી થોડું હાઈ ગરમ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. જો તેલનું ટેમ્પરેચર ઠંડુ હશે તો આપણી આ જે ફરાળી પેટીસ છે તે તેલ પી જશે, અને જો બહુ ગરમ હશે તો ઉપરથી લાલ થઈ જશે અને વચ્ચેથી કાચી રહેશે. જો કાચી રહેશે તો સોફ્ટ રહેશે, અને બહુ સોફ્ટ રહેશે તો લાંબા સમય સુધી આ વેરાયટી સારી નહીં રહે, ખરાબ થઈ જશે. તો તેલનું ટેમ્પરેચર મેન્ટેન કરીને પછી જેટલી સમાય તેટલી આપણી આ જે ફરાળી પેટીસ છે તેને તળવા માટે મૂકવાની, અને થોડા બબલ્સ ઓછા થાય ને પછી તેની સાઈડને બદલવાની. જો ફટાફટ તેને બદલવાની ઉતાવળ કરશો તો એટલો કડક લોટથી તૈયાર થયેલી આ પેટીસ છે ને, તો તેલમાં એ છૂટી પડી જશે અથવા તો તૂટી પણ જશે. તો થોડા બબલ્સ ઓછા થાય પછી સાઈડને બદલવાની, અને ફરીથી તેને થોડા બબલ્સ હજુ ઓછા થાય ત્યાં સુધી તેને થવા દેવાની. બસ આ રીતે ઉલટ સુલટ તૈયાર કરવા માટે ફેરવીશું, અને બધા જ તેલના બબલ્સ પૂરા થઈ જાય અને આપણી જે પેટીસ છે તેનો કલર થોડો ગોલ્ડન આવી જાય અને સપાટી થોડી ફાટી જાય,
ત્યાં સુધી આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તેને શેકવાનું છે અથવા તો તેને તળવાનું છે, જેથી એકદમ ઓઇલ ફ્રી તો તૈયાર થશે પણ લાંબા સમય સુધી સારી રહે તેવી તૈયાર થશે. તમે જો બહાર કાઢતા મેં તમને બતાવ્યું, બિલકુલ હાથમાં તેલ નથી આવતું, મતલબ આપણી પેટીસે તેલ નથી પીધું, જેથી ઓઇલ ફ્રી પણ તમે ગણી શકો. આ રીતે બધી જ નિતારીને બહાર કાઢી લેશું અને બીજી જે બેચ છે તેને પણ આપણે તળી લેશું. બિલીવ મી ગાઈઝ, આજની વેરાયટીનો ટેસ્ટ તમને પેટીસ જેવો જ આવશે અને પેટીસનો ટેસ્ટ લગભગ વ્યક્તિને ખૂબ પસંદ હોય છે, પણ તેને દરરોજ બનાવવું મુશ્કેલ હોય છે. તો ઘણીવાર આપણે દરરોજના માટે વ્રત કરતા હોઈને પેટીસનો ટેસ્ટ ખાવાની ઈચ્છા હોય તો આ ડ્રાય પેટીસ છે તેને બનાવીને સ્ટોર કરીને રાખજો. આખો મહિનો સ્ટોર કરી શકશો અને આખો મહિનો ગમે ત્યારે આ જો તમારે પેટીસ ખાવી હશે તો ખાઈ શકશો. તમે જુઓ, એકદમ ઇઝીલી ટુકડા પણ થઈ જાય છે અને મસળતા ભૂક્કો પણ થઈ જાય છે. મતલબ ખાવામાં સુપર સોફ્ટ પણ છે અને એકદમ ક્રિસ્પી કરારી હોવાથી તમને એકદમ ક્રન્ચી ટેસ્ટ આવવાથી ખૂબ પસંદ પણ આવશે. હવે જો તમારે પેટીસની જેમ તેને ખાવી હોય તો પેટીસનું દહીં તૈયાર કરીશું. તો દહીંને થોડું ફેટી અને મીઠાશ પ્રમાણે સાકરનો પાવડર મિક્સ કરી દઈશું. તમે ખાંડનો પાવડર મિક્સ કરી શકો છો અથવા તો જો ડાયાબિટીસ છે તો ખાંડ કે સાકર ઉમેર્યા વગર માત્ર બીજી બધી સામગ્રીઓ મિક્સ કરીને આ દહીંને તૈયાર કરી શકો છો. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે સેંધા નમક અને થોડો મરી પાવડર, થોડા લીલા ધાણાને સ્પ્રિંકલ કરી મિક્સ કરી દેશું. તો સરસ મજાનું પેટીસનું દહીં આપણું તૈયાર થઈ જશે, જેને તમે બપોરના સમયે ખાઈ શકો છો. તો પેટીસ જેવો લુક આપવા માટે અને ટેસ્ટ આપવા માટે આપણે જે પેટીસ તૈયાર કરી છે ને તેના નાના નાના ટુકડા કરી લેશું અને જરૂર મુજબ પેટીસનું દહીં છે તેને આપણે લગાવી દઈશું એન્ડ ધેન ખાશું. તો બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. તમારું પેટ પણ ભરાશે, તમારે દરરોજ ફરાળ બનાવવાની ઝંઝટ પણ નહીં રહે અને તમને ખાવામાં ખૂબ મજા આવશે. હવે માનો કે સવારના બ્રેકફાસ્ટમાં ખાવું છે તો આ રીતે તમે ચા સાથે પણ ખાઈ શકો છો, ખૂબ મજા આવશે. અને જો રાતના સમયે તમારે ખાવું છે તો તમે ગ્રીન ચટણી સાથે અથવા તો ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો, એઝ યોર ચોઇસ. રિયલી ગાઈઝ, એકવાર જરૂર ટ્રાય કરવા જેવી રેસીપી છે. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.